વાણીએ એમ કહેવાય છે કે નોકરને પૂછ્યું કે પૈસા બહુ થઈ ગયા છે, આનું શું કરવું? તો કે જમીન લઈ લો, ખોડા લઈ લો. તો કે એ ન કરાય, એ પછી બહુ લાંબુ થાય, કે એ પછી કોક લઈ જાય. તો કે હોને લગડી કરાવી નાખો, કે હોને લગડી કરાવી નાખી અને એક માટલામાં ભરી અને જમીનમાં દાટી દીધી વાણીએ. તો હાથ પડે એટલે રોજ ગણે. યા નોકરને ખબર, પાછું ગણીને મૂકી જાય. એમ કે 1 દિન 2 દિન 3 દિન 100 મહિના આમ થયું. પછી એક દિવસ અમે ગણતો તો ત્યાં નદીના કાંકરા હાથમાં આવ્યા. ગણતા ગણતા મીણો રાડી પડ્યો કે એ લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ હું થયું? કે મારા લગડીઓ લૂંટી ગયું, કોઈક ચોરી ગયું. કે હોય નહીં. તો કે હા જો કાંકરા છે. કે લગડી ગણો કે સોનું ગણો, તારે તો ગણવાથી જ મતલબ હતો ને. કે ગણે અને કાંઈ નહીં, જે વાપરી જાણે, દીધા દાન કરી કે એનું કામ છે. તાણે કવિએ કીધું કે બાડુસી ના છોકરા ના જે દી હાડ સુકાય તે દી મુઠ્ઠી સણ નાખતો જાજે. એ તને કાક દીધું હોય તો દેતો જાજે. સુકાણા હાડ પાડોશી ના છોકરા ને મુઠ્ઠી સણ નાખતો જાજે. એ તને કાક દીધું હોય તો દેતો જાજે. એ કે ભગવાને કાક હારા દીધા હોય તો કાક કોકને કાક દેતો જાજે, મુઠ્ઠી સણ કોકને નાખતો જાજે. કવિ દુલાભાયા કાક કહેશે કે દરિયો હામે કાઢતો ડોળા ને મોત ના ઉભાઈ બોલા. કે દરિયો હામે કાઢતો ડોળા ને મોત ના ઉભા હામે બોલા. કોઈ ગરીબનું એ તોફાને સડેલું એ વાણને તું એને સડ સડાવીને હાંકતો જાજે. એ તને કાક દીધું હોય તો દેતો જાજે. એ કે આ મહાસાગરની અંદર, સંસાર સાગરની અંદર કોઈ ગરીબ માણસનું ગાડું તો લોઢે સીડ્યું હોય તો એને જરાક સ્થિર કરી અને સડ સડાવીને તું હાંકતો જાજે. અને તને કાક દીધું હોય તો દેતો જાજે. દુલાભાઈએ કાગળ એમ કીધું કે માનવીની પાસે કોઈ માનવી આવે રે. માણસની પાસે માણસ નો નમે, કાળા માણસની આવે માણસ કોઈ દી નમે નહીં. પણ તારા દિવસો દેખીને કોઈ દુખિયા આવે. તારા કે જી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રે જી. અમારા કાઠિયાવાડે કવિ કીધું કે આવકારથી ઓછા પડે મન દેની માન. આ તો તાણીને કરે ને તાણ, એ તો હાસુ એ ભણે હોરઠિયો. આવકારથી ઓછા પડે મન દેની માન, તાણીને કરે ને તાણ, એ તો હાસુ ભણે હોરઠિયો. આ તો મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, પછી એની મેળી નહીં પણ મહાન. આ તો હાસુ ભણે હોરઠિયો. મહેમાનોને માન હોય, દિલ ભરીને ન દીધા હોય તો પછી મેળી ભલે એની હોય પણ એ મહાન સમાન છે. એ કવિ કીધું. અને કવિએ તો એમ કીધું કે આદન આદ ઉસરંગ આદ નેનોમાં ને સખી ભલે પધાર્યા અમારા નેહમાં. આ તો કંચન બરખ્યા મેઘ. આ આવકાર મહેમાનને. આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી ભલે પધાર્યા અમારા નેહમાં. આ તો સલોણા વરસ્યા મેઘ, આ તો કંચન વરખ્યા મેઘ. અને તાણે એને કહેવાય છે એનો આવકાર મોટો હોય, એની વાતો જ રહી ગઈ દુનિયામાં. અને તાણે કીધું કે ઝૂંપડીએ તો કોક દીધાજો એ મહેમાન પછી એના થાજો. મોટું ઘરની બંગલો નહીં પણ કદીક ઝૂંપડીમાં જાજો, કદીક નેહડામાં જાજો અને એની મહેમાન ગતિ શું છે, એની ખાનદાની શું છે એની ખબરું પડશે. કે ઝૂંપડીએ તો કોક દીધાજો મહેમાન પછી એના થાજો. આશરો એનો હાવ નાનો છે ને આવકાર મોટો ઈ મો.
આશરો ભલે નાનો હોય હાવ, આશરો એનો હાવ નાનો છે ને આવકાર મોટો ઈમો, કે અંગ ભલે નહીં ઉજળાય ના, અંગ ભલે નહીં ઉજળાય ના, ને દિલ જોઈ લો દરિયા ઝૂંપડીએ તો કોક દી જાજો, મહેમાન પછી એના અહીં થાજો. અંગ ભલે એના ઉજળા ન હોય, એના મેલા ગેલા લુગડા હોય, સાણ વાસીદા વાળા હોય, ખેતી વાળા હોય, પણ એના અંગ ભલે ઉજળા ન હોય, પણ એને દિલ જોઈ લો દરિયા રેખા સોખા હોય, અને ઝૂંપડીએ તો કોક દી જાજો, મહેમાન પછી એના થાજો. આગલી કડીમાં કીધું ભંડ ભૂખ્યા રહીને, કદાચ ગરીબી હોય ને જે કાંઈ હોય એક જ ટકનું હોય, મહેમાન પૂરતું હોય તો પૈંડ ભૂખ્યા રહીને એ પીરસી દેતા એ પ્રેમ બીના પકવાન, જે કાંઈ હોય કઢી રોટલો દાળ પોતાને માટે ન હોય તો એની માટે પીરસી દેતા. પૈંડ ભૂખ્યા રહીને એ પીરસી દેતા એ તો પ્રેમ બીના પકવાન, એ આશરે આપીને પાછા ન પડતા, આશરો આપીને એ તો પાછા ન પડતા, પાથરી દેતા એ પ્રાણ ઝૂંપડીએ તો કોક તો જાજો, એ પછી મહેમાન એના થાજો. એમાં એમ કહેવાય છે કે વાતમાં કીધું કે કાગ કે સેવટ બંગલો બોલ્યો, કાગ કે સેવટ એ બંગલો બોલ્યો, કવિ આમાં સુણવામાં નથી માલ રે, કવિ સુણવામાં નથી માલ, કે મારે તો હિમાળા ને માર્ગે જાવું, નાનું એવું ઝૂંપડું થાવું, મારે હિમાળા ને માર્ગે જાવું, નાનું બને ઝૂંપડું થાવું. એ કોણ શરણિયો ને કોણ સજાયો, આમાં કોણ દોરી ખેંચનાર રે વાલા, આમાં કોણ દોરી ખેંચનાર. આ સંસારમાં કોણ શરણિયો અને કોણ સજાયો, અને આમાં કોણ દોરી કોની ખેહે, કોની જીવન દોરી કોના હાથમાં. मन की जाने तन की जाने, जाने चित की सोरी, जिसकी दोरी जिसके जीवन जिसके हाथ में, इसके क्या छुपाए होरी. કોણ શરણિયો કોણ સજાયો, આમાં કોણ દોરી કહેનાર રે, આમાં કોણ દોરી કહેનાર. કે જીવતા રાખીને એ જીવ લેતી કેવી હશે તલવાર, કાયમ રુદા કેરા મ્યાન મારેતી, ક્યારેક ક્યારેક બાર નિહર